કન્ટિન્યુ ટેન્સ કે ચાલુ વર્તમાન કાળ. આપણે સાંભળવા મળશે કે ચાલુ વર્તમાન કાળ, ફરીથી કહું ચાલુ વર્તમાન કાળ જે હોય એના માટેનો નિયમ. તો ચાલુ વર્તમાન કાળનો મતલબ એવો છે કોઈ ક્રિયા ચાલુ હોય એને ચાલુ વર્તમાન કાળ વડે દર્શાવાય છે. ક્રિયા ચાલુ હોય એટલે અત્યારે થતી હોય ક્રિયા એને ચાલુ વર્તમાન કાળ વડે દર્શાવવામાં આવે છે. એટલે કે હું રમું છું, રમવાનું કામ કેવું છે? ચાલુ છે. હું અત્યારે જમું છું તો જમવાનું કામ ચાલુ છે. અમે ક્રિકેટ રમીએ છીએ તો અમે ક્રિકેટ રમવાનું કામ ચાલુ છે. તો કોઈ ક્રિયા ચાલુ હોય ત્યારે એને ચાલુ વર્તમાન કાળ વડે દર્શાવાય છે. તમે આગળ જેમ 9માં 10માં 11માં 12માં જશો એમ આમાં કેટલી વખત આપણે અત્યારે તમને પાઠનું નામ આપી દઈએ ચાલુ વર્તમાન કાળ એટલે ખબર પડી ગઈ ચાલુ વર્તમાન કાળ છે. પણ જ્યારે ખાલી વાક્ય આપેલું હોય ત્યારે આપણે કેમ ખબર પડે? આના માટે નિશાની શું છે? કે નાવ છે. શું છે? NOW નાવ. નાવ એટલે અત્યારે. જેમ ભૂતકાળમાં યસ્ટરડે, લાસ્ટ મંથ, લાસ્ટ વીક એવી રીતે આપેલું હોય. સાદા વર્તમાનકાળમાં એવરીડે આપેલું હોય. ભવિષ્યકાળમાં ટુમોરો આપેલું હોય. નેક્સ્ટ વીક આપેલું હોય, નેક્સ્ટ મંથ આપેલું હોય. ભવિષ્યની વાત કીધી હોય. એમાં અત્યારે હાલની વાત કીધી હોય. નાવ એટલે હાલમાં અથવા અત્યારે. તો નાવ આની નિશાની તરીકે પણ આપણે ગણી શકીએ છીએ. આમાં નથી એવું આપણે નિશાની તરીકે પણ ગણી શકીએ છીએ. હવે એના માટેનો નિયમ જે છે એ નિયમ છે એમ ઇઝ આર. જેમ સહાયકારક ક્રિયાપદ કહેવાય. જેમ ભવિષ્યકાળમાં કેમ will આવતું હતું આપણે જે એમ ઇઝ ને આર ભવિષ્યકાળમાં મૂળ રૂપ આવતું હતું. આમાં ing વાળું રૂપ આવશે. કેવું? ing વાળું. એટલે કે go હોય તો going થઈ જશે, play હોય તો playing થઈ જશે, read હોય તો reading થઈ જશે. પણ એની સાથે સાથે શું આવશે? એમ આવશે, is આવશે ને આ ત્રણમાંથી એક. હવે એટલી તો આપણે આઈડિયા હોય કે એમ ક્યારે આવે, is ક્યારે આવે, આ ક્યારે આવે. છતાં આપણે એક વખત પાછું કહી દઈશું કે I ની સાથે હંમેશા શું આવશે? એમ we, you અને they ની સાથે હંમેશા r આવશે. m + ing આવશે અહીંયા અને r + ing આવશે ને he, she, it ની સાથે is આવશે. is + ing આવશે. આવી રીતે થશે. પછી he, she ની જગ્યાએ છોકરા છોકરીનું નામ આપેલું હોય કોઈ ભલે જો બહુવચન આપેલું હોય તો r આવશે. હવે આ તો તમને બધાને ખ્યાલ હતો. હવે આપણે પ્રશ્ન વિશે આપણે અભ્યાસ કરીએ. પ્રેઝન્ટ કન્ટિન્યુ ટેન્સ નિયમ તમે બધાને સમજાઈ ગયા હશે. હવે આપણે એના વિશે જોઈએ. તો પ્રેઝન્ટ કન્ટિન્યુ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળ. ચાલુ વર્તમાન કાળ ક્રિયા ચાલુ છે. પહેલો પ્રશ્ન છે કૌંસમાં પહેલા શબ્દ. અહીંયા પર થોડા ક્રિયાપદો જે છે એ આપણે પાઠ તો કરવા પડે. સાતમામાં આપણે પાઠ આપણે કરાવ્યા હતા ત્યારે શું આવે મોટે ભાગે. પછી આમાં પરફેક્ટ છે નહીં. કૌંસમાં પહેલા ક્રિયાપદોને ચાલુ વર્તમાન કાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો. ચલો હું ડાયરેક્ટ જવાબ આપું છું. ક્વેશ્ચન પહેલો નો પ્રશ્ન પહેલો લલિત ખાલી જગ્યા for you. કૌંસનો શબ્દ એવો છે વેઇટ. લલિત લલિત ઈ છોકરાનું નામ છે. એટલે પહેલા તો આપણે એ જોવાય કે એની અંદર એમ આવશે, is આવશે કે r. તો is આવે. લલિત is આવે. લલિત ઈ છોકરાનું નામ છે, એકવચન છે એટલે is. is તો પહેલા શું જોવો? is પછી વેઇટમાં વેઇટનું ing વાળું રૂપ તો પાછળ ing આવી જશે. વેઇટિંગ WAITING વેઇટિંગ. બીજો પ્રશ્ન છે એ એટલે કે પહેલા જવાબ આવશે is waiting ખાલી જગ્યામાં. બીજો પ્રશ્ન છે I ખાલી જગ્યાએ સ્ટોરી. I ખાલી જગ્યાએ સ્ટોરી. તો I ની સાથે શું આવે? એમ આવે, is આવે કે r? તો આપણે ખબર છે કે એમ આવશે.
ખાલી જગ્યા સંસ્કૃત. હવે કિરણની છોકરીનું કે છોકરાનું જેનું પણ નામ હોય બંનેનું નામ હોઈ શકે. એટલે કિરણની સાથે શું આવશે? is. ચલો learning થઈ જશે. LEARNING learning. ચોથો પ્રશ્ન, તે ખાલી જગ્યા under the tree. હમણાં મેં તમને કીધું કે we હોય, you હોય કે they હોય એની સાથે શું આવશે? are. એટલે કે are sitting એ એવડાઈ જશે. આ થોડા શબ્દને આપણે યાદ રાખવા પડે. એટલે છેલ્લો શબ્દ વ્યંજન આપેલો એની આગળ સ્વર આપેલો એટલે લગભગ છેલ્લો શબ્દ છે એ એવડાશે. લગભગ આવું થશે. દર વખતે થાય એવું જરૂરી છે નહીં. ક્રિયાપદની અંદર છે ઈ આપેલું હોય તો ઈ નીકળી જશે અને ing આવી. આવું થોડું યાદ રહેવા કરી શકાય. કેટલાક આમાં એવા હોય ઇંગ્લિશમાં અનિયમિત હોય તો ઈ પછી અલગ થતા હોય તો મોટે ભાગે વધારે પડતું આવું થશે. એના પછી પાંચમું પ્રશ્નાર્થ એવું છે, ખાલી જગ્યા ખાલી જગ્યા વિકાસ કાઉ શબ્દ આપ્યો છે કમ. તો ઉમંગ છે એટલે તો આપણે ખબર છે કે ઇઝ આવે. બીજી ખાલી જગ્યામાં આવશે કમ. છેલ્લો શબ્દ ઈ આવે એટલે ઈ તો નીકળી જશે. ઈની જગ્યાએ શું આવી જશે? ing. કમિંગ. જો આમાં પણ ઈ નીકળી ગયો. કમિંગ. પછી છે ખાલી જગ્યા વી ખાલી જગ્યા ફાસ્ટ. તો વી આપેલું છે તો વી ની સાથે શું આવશે? આર. પણ રનિંગ આપેલું તો આર યુ એન્ડ જો કાઉન્સમાં શબ્દ આવ્યો છે આર યુ તો છેલ્લો શબ્દ વ્યંજન છે એની આગળ સ્વર છે જેમ સીટમાં આપી એમ. છેલ્લો શબ્દ સીટમાં શું હતો? છેલ્લો શબ્દ વ્યંજન એની આગળ સ્વર તો એ ગયું તેમાં સ્વર વ્યંજન શું થયું? બેવડાનું. આમાં પણ આર યુ એન રન છે તો એમ બેવડાઈ જશે. રનિંગ. પછી પિયુષ ખાલી જગ્યા તો his hands. તો પિયુષ તો છોકરાનું નામ છે એટલે કે ઇઝ આવશે. ક્લેપ CLAP આપેલો છે CLAP. છેલ્લો શબ્દ પી છે એની આગળ સ્વર છે પી બેવડાઈ જશે. ક્લેપિંગ. ગમ. આઠમું વાક્ય, દિનેશ એન્ડ મનીષ ખાલી જગ્યા દિનેશ એન્ડ મનીષ બહુવચન આપેલું છે એટલે કે આ આવશે. ડાન્સિંગર. ઈ છે છેલ્લો શબ્દ એટલે ઈ તો નીકળી જશે એની જગ્યાએ શું આવી જશે? ing. ડાન્સિંગ. પછી છે નવમું વાક્ય. ચલો નવમું વાક્ય જે છે the monkey ખાલી જગ્યા bananas eat. monkey ખાલી જગ્યા banana eat. હવે જો આયા છેલ્લો શબ્દ તો monkey ની સાથે પેલા શું આવશે? is. જો is અને eat. હવે તમે કહેશો કે સર તમે કીધું હતું કે છેલ્લો શબ્દ જ્યારે વ્યંજન એની આગળ સ્વર તો બેવડા છે. આમાં બેવડાશે નહીં. આ એ થોડું અનિયમિત છે. બધામાં થાય એવું જરૂરી નથી. જેમ આપણા ઉપના રૂપ હોય ને કે અલગ અલગ થતા હોય કેટલાક ક્રિયાપદો અલગ અલગ પણ થતા હોય. પછી યુ ખાલી જગ્યા બે કેટ. યુ ખાલી જગ્યા કાઉન્સ બે બે તો યુ ની સાથે પહેલા તો આર આવે બે બી એન કે ઈ એટલે કે આઈ એન જી ઈ નીકળી જશે એટલે આઈ એન જી આવી જશે. ચલો હવે આપણે પેલો પ્રશ્ન સમજાવવાનો
ચાલુ વર્તમાન કાળમાં તમારે બીજું કઈ ડીડ આવે ને મૂળરૂપ આવે ને આવું કઈ કરવાનું છે નહીં. બાકી તમને નિયમ ખબર છે કે હુ આવે એટલે નામ, વેર આવે એટલે જગ્યા, વોટ આવે એટલે વસ્તુ, વેન આવે એટલે સમય, હવે નહીં આવે એટલે આંકડા. આ તો બધું તમને ખ્યાલ છે. ચલો, અંકિત એન્ડ પૂજા આર સિંગિંગ એ સોંગ. તો અંકિત એન્ડ પૂજા આર સિંગિંગ એ સોંગ. અહીંયા પ્રોબ્લેમ એ છે કે હુ, તો હુ આવશે એટલે નામ નીકળી જશે. અંકિત અને પૂજા શું જશે? નીકળી જશે. હુ આર સિંગિંગ એ ભજન, સોરી એ સોંગ છે, એ સોંગ. હવે અહીંયા એક ખાસ યાદ રાખો, હુ જે છે હુની સાથે મોટે ભાગે ઇઝ જ વપરાય છે. શું વપરાય છે? કારણ કે હુ છે એ ત્રીજો પુરુષ એકવચન છે. પણ અત્યારે તમારે આ લખશો તો ચાલશે, કારણ કે હું પણ તમને આ લખીને મૂકીશ. પણ હુ જે છે એ ત્રીજો પુરુષ એકવચનમાં દ્રષ્ટિએ ગણાય છે. એટલે અહીંયા ઇઝ વાપરવું મોટા ધોરણમાં તો ફરજિયાત કમ્પલસરી આપણે ઇઝ જ વાપરવું પડે. અત્યારે તમે કદાચ આર વાપરશો તો મને ખ્યાલ ન હોય, પણ હું આ એટલે ઓબ્લિક કરીને હું લખું છું કે આમાં તમે ઇઝ પણ વાપરી શકો ખરા. હુ ઇઝ સિંગિંગ એ સોંગ એમ પણ બોલી શકો, ભલે એમાં બહુવચન આપેલું છે, પણ હુની સાથે હંમેશા એકવચન રૂપ જ મુકાય છે. ચલો, પછી છે બીજો પ્રશ્ન. ગીતા ઇઝ રાઇટિંગ એ પોયમ. ગીતા ઇઝ રાઇટિંગ એ પોયમ. હવે વોટ, તો પોયમ નીકળી જશે. આપણને ખબર છે વોટ પછી આવશે ઇઝ, વોટ પછી ઇઝ પછી નામ એટલે ગીતા. વોટ ઇઝ ગીતા. રાઇટિંગ ક્રિયાપદ, આમાં કોઈ પણ જાતનો ફેરફાર થાય નહીં. ક્રિયાપદ જે હોય એ લખવાનું. રાઇટિંગ W R I T I N G, રાઇટિંગ પૂરું થઈ ગયું. બીજો કોઈ પણ જાતનો ફેરફાર થશે નહીં. ચાલો, મોના ઇઝ ડ્રોઈંગ એ રંગોલી. ફરી પાછું હુ આવ્યું તો મોના નીકળી જશે. એટલે હુ ઇઝ ડ્રોઈંગ એ રંગોલી. ચોથું વાક્ય, we are walking in the garden. We are walking in the garden. તો જગ્યા નીકળી જશે એટલે ગાર્ડન નીકળી જશે. એટલે વેર, બને પ્રશ્નાર્થમાંથી યુ થી પૂછી તો સારું કહેવાય. વેર આર યુ વોકિંગ. તો આપણે સામેવાળો જવાબ આપે ને વેર આર યુ વોકિંગ, તમે ક્યાં ચાલો છો? તેમ કે વી આર વોકિંગ ઇન ધ ગાર્ડન. અમે બગીચામાં ચાલીએ છીએ. એમ તો ન પૂછાય કે અમે ક્યાં ચાલીએ છીએ, તો આપણે આપણી તો ખબર હોય કે આપણે ક્યાં ચાલતા હોઈએ. પછી આ ભૂલથી આપણને ઈ લખાઈ જાય પરીક્ષામાં તો ખોટું પડે નહીં. 8 ધોરણ સુધી આપણે 9 10 માં પાછું ચાલતું અને ગ્રામર મિસ્ટેક આવી નીકળે. એટલે ખાસ અત્યારથી આપણે જો સુધારો કરતા જશું એટલું સારું રહેશે. પછી છે પાંચમું વાક્ય. The children are going home at 3 o'clock. Children are going home at 3 o'clock. કાઉન્સમાં શબ્દ આપ્યો છે when. when એટલે સમય. at 3 o'clock શું જશે? નીકળી જશે. એટલે when are the children going home. Going home. પાછળ પ્રશ્ન વાક્ય. પછી છે છઠ્ઠું વાક્ય. Mother is buying in the pink saree. કલર આપ્યો કાઉન્ટ એટલે which. તો પસંદગીની વસ્તુ જ્યારે આપીએ તો કયો કલર, કઈ, તો એ શબ્દ એટલે which saree. આમાં શું લખશો આપણે? which
નામ મધર બાઈ પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન આવી જશે. સાતમું વાક્ય છે they are planting 10 trees. they are planting તેઓએ 10 ઝાડ ઉગાડ્યા છે. how many શબ્દ આપ્યો છે તો how many trees, how many trees are પછી નામ they planting પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન આવી જશે. આઠમું વાક્ય જે છે એ the teacher is writing on the blackboard. the teacher is writing on the blackboard. on the blackboard કેવી જશે where જગ્યા આપેલું છે તો where is the teacher writing. ચાલો where is the teacher writing. નવમું વાક્ય the postman is bringing letters. the postman is bringing letters. postman જે છે એ પત્ર લાવે છે તો what પત્ર લીધી જશે what is the postman bringing what is the postman bringing. so Ankit and Manan are staying in hostel where Ankit and Manan તો આમાં શું લીધી જશે એ હોસ્ટેલ લીધી જશે where Ankit and Manan stay. Ankit and Manan क्या होगा आपका so where are Ankit and Manan staying. where are Ankit and Manan staying. તો આ ક્વેશ્ચન પહેલો અને બીજો. હવે આપણે ત્રીજો ક્વેશ્ચન છે નેક્સ્ટ પીરિયડમાં એટલે કે બીજા વિડિયોમાં શીખશું. ઓકે થેન્ક યુ.